છેલ્લે જીગો મોસ કરાવી ગયો ભાઈ। હે ગાઈસ, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે મઢડા। તો હું સવારમાં ઉઠીને બ્રશ કરવા માંડ્યો। બ્રશ કરીને બેઠી ગયો હું જમવા। જમીને પછી 5 રૂપિયાના સંપલ પહેર્યા ને હું નીકળી ગયો હેરીમાં જતો તો તાતો અમારા સામે મળી ગયા સંદીપભાઈ। તો સંદીપભાઈ આંબો કેમેરે કરતી તો હરમાઈ ગયા। પછી હું હેરીમાં પૂગી ગયો તાતો મારો દોસ્તાર બ્રશ કરતો તો તાતો બીજો દોસ્તાર આવ્યો હતી તે લોકો હતા હું સ્વાદ કર્યો ને તાતો લાંબો કેમેરે કરતી તો હવા માંડી ગયો। પછી પૂગી ગયો હું મારી ઘેર। તાતો મારા દોસ્તાનો ફોન આવ્યો કે આપણે બીને જાવું તેલ લેવા। હું કે હું લેવા? તો કે તેલનો ડબ્બો લેવા લા। અમે પૂગી ગયા યાર્ડમાં। પછી તેલનો ડબ્બો લઈને નીકળી ગયા ઘર તરફ। અમે ઘેર પૂગવા તો તમારા બે દોસ્તારો આંબા મળ્યા। પછી હું નીકળી ગયો ના એ કપડાં બદલાવીને હું આવી ગયો। પછી હું નીકળી ગયો હેરીમાં ગયો તાતો આ બે મોબાઈલ જોતા હતા। તાતો આ ભાઈ એસપી સાઇન લઈને આવી ગયો કે તાતો ઘણા બધા દોસ્તારો આવી ગયા। પછી અમે નીકળી ગયા મઢડા જવા માટે। પછી ગાડીમાં પેટ્રોલ નાખીને આ બધી તો માવો ખાવા માંડી ગયા। તાતો આ બધી કેમેરો કર્યો તાતો આ તો હાય કરવા માંડી ગયો। પછી અમે નીકળી ગયા મઢડા જવા માટે। અડધે ભેગા તો બધી કે સા પીવું હતા, બધી તો સા પીવા માંડી ગયા। પછી આગળ ગયા તો બધીને ગાંઠિયા ખવડાવતા હતા। તો આ બધી કાલો થોડા ગાંઠિયા ખાઈ લઈએ। તો બધી ગાંઠિયા ખાવા માંડ્યા। તા ભાઈ કે મારું તો લઈ લે, તું કે ભાઈ તારું લઈ લઉં। તો આ તો ગાંઠિયો દેખાડવા માંડ્યો। પછી બધી ગાંઠિયા ખાધા। ગાંઠિયા ખાઈને તો આ ભાઈ રહી ગયો તો કે ડીશ દેખાડે। તો પછી મેં પણ ગાંઠિયા ખાધા। પછી આ ભાઈ કે મરચું ખાવું કે નહીં ભાઈ મારે મરચું ખાવું નથી, તું રહેવા દે। પછી આગળ નીકળ્યા તો ટ્રાફિક જામ થઈ ગઈ। પાર્કિંગમાં ગાડી મૂકીને પછી અમે નીકળી ગયા દર્શન કરવા માટે। પછી અમે પૂગી ગયા ગેટ મેરે। દર્શન કરવામાં ટ્રાફિક હતી એટલે અમે આવી ગયા ડાયરો જોવા। પછી અમે ઘરે બેઠા ત્યાં તો આ બધી ડિસ્કો કરવા માંડી ગયા। બીજા બધી ડિસ્કો કરે ને અમારા દોસ્તો ત્યાં બધી હુઈ ગયા। ત્યાં જીગો આવ્યો ને બધીને મોજ કરાવી ગયો ભાઈ। જીગાને જોઈને પછી અમે નીકળી ગયા ઘેર જવા માટે। પાર્કિંગમાં જઈને તો આ બધી મોગા પહેરવા માંડી ગયા। ભાઈ કે માવો લે, કે મારે ખાવું ન। પછી અમે નીકળી ગયા ઘેર જવા માટે। હવે અમે ઘેરે પૂગી ગયા છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।